ભાઈ એક નાડી પરખ રમજુભાઈ સરવૈયા મને 10 મિનિટ નિરખીને મારા શરીરમાં જે કંઈ રોગ જે કંઈ કુટેવની નોંધ મને આપી એમાં એમણે 100% સાચા ઠર્યા છે. હવે મને આના ઈલાજ બતાવે છે. મને યાદ ન રહે એટલા માટે મેં કીધું મને વિડીયોમાં ફરીથી રિપીટ કરીને સમજાવો. એટલે મારા માટે એક સરસ મજાનો ઈલાજ એમણે આયુર્વેદિક પદ્ધતિથી અને ઘરમાંથી જ મને વગર પૈસાની મફતમાં મને એક ઈલાજ બતાવી રહ્યા છે. તો મારી ફરજના ભાગરૂપે હું એમનો આજે એક વિડીયો ઉતારી રહ્યો છું અને અનુકૂળ લાગતા હું એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મૂકીશ. રમજુભાઈ બરોબર. હા, હવે તમારે છે ને અશોકભાઈ 50 ગ્રામ હિમેજ લાવવાની, હિમેજ સારી ક્વોલિટીની. 50 ગ્રામ 100 ગ્રામ. હા, એડિયામાં તળી નાખવાની. એરંડિયામાં તળી નાખવાની. ખાલી ફૂલી જાય એટલે કાઢી લેવાની, બળવાની દેવાની. બળવાની દેવાની. બરાબર. પછી એનો પાવડર બનાવી અને બોટલ ભરી લેવાની. રોજ રાત્રે જમ્યા પછી 1 ચમચી હિમેજ અને 1 ચમચી દેશી ગોળ જેમાં પછી અડધી કલાકે બેની મોદક બનાવીને ફરજિયાત રોજ રાત્રે તમે પીઓ. બરાબર. અને બીજું કે જમતા પહેલા અડધી કલાક 2 થી 3 ગ્રામ સૂંઠની ફાકી ગરમ પાણી હારે લ્યો. હા, બરાબર. એમાં પેલા અડધી કલાક સવાર સાંજ 2 ટાઈમ. બરાબર. તમે 10 દિવસ કરો, એકય દિવસ ચૂક્યા વગર. અને 11મા દિવસે તમારા શરીરમાં શું ફેરફાર છે એના વિશે તમે વાત કરશું આપણે. બરાબર છે, 100%. પછી એક બીજું પરેજીમાં કે બટેકા, ગુવાર, ભીંડો, ચોળી, વાલોર વાયુ કરે એવા શાકભાજી બને એટલા ઓછા લેવા. ખૂબ ચાવીને જમવાની ટેવ પાડશો. એ તો મારી ખૂબ ટેવ છે. હા, આટલી વસ્તુ તમે કરો એટલે 10 જ દિવસમાં તમારા શરીરમાં સારામાં સારો ફાયદો થશે. સવારે રોજ મળ જવાય પણ કબજિયાત જેવું મને લાગે એ આમાં સોલ્વ થઈ જશે. વાર લાગે છે. અચ્છા, ને આ 10 દિવસમાં જે તમે ઈલાજ કીધો એમાં કબજિયાત. ઓકે, સરસ. કારણ કે કબજિયાત જ મૂળ છે મને. તમે સાહેબ 25 જણા આમ દૂર ઊભા રાખો એટલે એક ને હું જોઈને કહી. હા, એ મેં જોઈ લીધો. હા, તમે જે મને વાતો કરી છે બધી એમાં 100% તમે જે વાત કરી બધી મારા માટે છે જ. તમને ઉધરવા ગતિનો વાયુ છે. ઉધરવા ગતિનો વાયુ આપણે ગેસ વાયુ કહીએ. ગેસ વાયુ. હા, માથું ગરમ રહે. હા, પસીનો વળે તો કપાળમાં જ વળે, પગ ઠંડા રહે. આ ગરદન પકડાય એ પણ વાયુ ગેસ થાય. આ પ્રોબ્લેમ. બરાબર. વાયુ સૂંઠ ને હિમેજ એ અનુલોમન કરાવે. અચ્છા, અનુલોમન કરાવે. એટલા માટે તમને એટલા માટે મારે સેવન કરવાનું રહે આ બેનું. ઓકે, ધન્યવાદ.